વચથી કરી લેવો બાકી બેદારી બોલી લે અમારે શું ખાલી લેવો ઓ ભયા ચો ડાયરેક્ટ એ આજે શું કામ પાડ્યો કોણ મેં એમ કહું અનુ એમ કહું આ શું લઈને હેડા તમે આવડું મોટું કેમ નહીં ફરી ફરી ના જોશો કહી દેવું પણ શું લઈને હેડે આમ તો કહો તમે આમ ટીવી કહો વાળું ટીવી એમ હા ટીવી અને તમે લાવો તને અમે ના લાવી શકીએ કોઈ દાન ના લાવો તમે તો ચકના ગુંદર જેવા કોઈ દાન ના લાવો ટીવી તાર બાસે મય આવડી ચીકડી ના હોય જજેદંગ ના શું હોય અમે ટીવી છે અમે બીજું કશું નહીં એવું હવે નવી લાયા એમ તે ના એવું? જૂની લઈને આયા અમે બધું દેખાય ભાઈ બધું દેખાય મેં પુમતાજી દેખાય વાઘુબા દેખાય બધું દેખાય મેં જેઠાલાલ દેખાય બધું સીઆઈડી દેખાય બધું દેખાય મેં એવું હા અને હું શું કહું હા પેલું મોબાઈલની સિસ્ટમ બધી આવી જાય મેં મોબાઈલ ની સિસ્ટમ એટલે ડાયરેક્ટ ખરી હા. બ્લુટૂથ કનેક્ટ વાળી આ સિસ્ટમ એવું હવે બરાબર હે તો હું શું કહું હેડો ને આપણે ઘેરા મુહૂર્તે કરી દઈએ અને આ ચાલુ કરી દઈએ શું મુહૂર્ત કરી દઈએ ચાલુ કરી દઈએ જમ આવી એક જ થાપોટ મારીને 70,000 નું ટીવી હતા કે ચાલુ કરતો હેડતી થા દોત પાડે તારે હેડ ઓમ હેડ દોત નહીં પાડવાના બરાબર પહેલી જોઈએ વાત. કોઈ ટીવી જોઈએ તાર ઘેર બચનો આવ્યો ફોન છે એમ એટલે ભયા લાવીશું અમે હાથ લાવીશું બરાબર એટલે બહુ ખેંચાવાનું નહીં હું એમ કહું. લાઈ લાઈન તો માથે પડ્યો હોય તો જોરા થઈ ગયા એટલે બહુ ખેંચાવાનું નહીં એમ કહું તમને બરાબર છે જચ્ચે નકના સહેલા જેવા બે મોટા જો છે ને ફટાક દઈને પડી છે એક જ ઝાપો રે હોય મુહૂર્ત કરવાનું નહીં કરવાનું માં ઘેર જાંડ્યા જામાં ગઈ બગાઈ ને કઈ પછો ઉઠાઈ હા મારી તો માથે ફોડી ટીવી જોવા બોલાવજો ને જચ્ચી રે મોડા બોલાવજો ને સમજણ પડા તને હેડ જે મોઢે બોલાવજો વારી હું ચાલુ કરીશ ને તા તો હવાઈ સંભળાય તો આવજે હેડ હેડી જા સારું સારું મોડા આવું બરેવા વાળા બળતા રહી ગયા જોવા વાળા જોતા રહી ગયા હજાર વાર કીધું સરપંચ ને હે ને ચોકી બનાવો ચોકી બનાવો કોણ મંડ્યો હેરા વૈતરા કરી કરીને તમારી જાવ હો કે વૈતરા કરી કરીને મજૂરી કરી કરીને તવર્યા લાકડા મેડો ને લાકડા તમે શું પ્રગતિ કરી હે શું કર્યું સલ્ફેટ ની ગુલ લાયા ટાઈટ બાઈ લેટ પર ની ગુણ ન જોવ્યો રે ટીવી છે ટીવી માં ટીવી કોને કીધું ટીવી છે એવું એ કોને કીધું તું લાયો નહીં પૈસા નહીં આલે 70,000 રૂપિયા નહીં આલે 70,000 હોના ડબ્બાના હે ડબ્બો ના બોલતો જોત પાડે તારે હો કે હવે મગજ મારી ના કરશો ને એકરો ઘેર મગજ મારી ભાઈ હે? આપણે જોત મારી ને 70,000 નું આવ્યું છે તે જોયું કોઈ કીપેડ વાળો ફોન નહીં વાપર્યો હજુ જિંદગી નવાઈ કરી ટીવી લાઈન નવાઈ કરી એટલે હે? ગમતું નહીં એવું કે ગમતું નહીં એવું સીધા મળે હા આમ ખબર પડે એમ હે ટીપીન ખખરાઈ ગયા ટિફિન નહીં ખખડાઈ ગયા હો કે હે પહેલેથી તમે હેલ્ધી છે હા ખખરાઈ ગયા પીપીન ખખરાઈ ગયા એમ કહો ખખડાઈ ગયા પણ ખખડાઈ ગયેલા લાયા નહીં એમ તમે લાયા હજા એમ કયો લાયા નવાઈ કરી લાઈન આપણે નુકસાન ફોન ની લેવાતી હેતી છે અમે ભૂમતાજી બધું આવે ડાયરેક્ટ ક્યાં ટોપલો બોપલો ના લગાડો પડે ડાયરેક્ટ અમે તો દેખાય છે ભૂમતાજી આમ ઘેર આપશે હેડો તો ઘેર ચાલુ કરો જોઈએ હેડો હે? ચીરે ને હજુ હોજના 6 વાગે મુરે છે 6 વાગે હોય તો આવજો બરાબર તો વાગે આપણે બે જણા ચાલુ કરીને જોઈએ ને લાઈ પકડી લેવું અડતો ના પકડી લેવું થાકી ગયો અહીં પકડ્યું આપણે ચમ 70,000 આલ્યા છે પકડી રાખીશું માં જાતે હોવે 6 વાગે મુરત હતા ના તો માં ચડે 6 વાગ્યાનું મુહૂર્ત છે ને હોવે તું ઉપર જા હું આવે એટલે હા. આખા લશ્કર લઈને આવતો ને કશું બતાવ્યું નહીં હોવે ટીવી લાયો મારો બેટો ટીવી લાયો એમ ઓય ના ઓ ભાઈ અભરા પણ ઈયો એમ કહું યા પણ શું હે અભરા હે જાન પીવા હેડે શું પાછું વેચવા હે પેટવાની હાડો તને કેવાય એવું હા ભાઈ શું કહેવાય એમ નહીં લાવે એમ એટલે શું કરવા લાયો પણ એટલે એમ નહીં હા એટલે સરપંચે મને શું કીધું તું ખબર છે? શું કીધું તમારી તાકાત નહીં એમ ટોન માર્યો હતો એટલે મને લાવવું પડ્યું મજબૂરીનું લાવવું પડ્યું છે એમ સરપંચે કીધું તું સરપંચ ટોન માર્યો હતો એક દાડો ખરો ને ઘેર એમને ઘેર હું ફૂમતાજી જોવા ગયો હા એ શું કર્યું ખબર હા તમારે આમ તાકાત હોય ને તો કે લાવી દેવાનું ક્યાં આવું બધાને ઘેર જોવા નહીં કરવાનું ક્યાં ફોન આવડી ચીકડી એને ડબલિંગ બતાવે ને એટલી પાછી એ દાદાગીરી કરતી ટીવી લેતા આવે બીજે દાદ એવું હા એટલે આટલું કહેવાય તો તું મને પાછો આવ્યો તે ના રહી જ ગયું તું એટલે અમે કાલે લાભો ખરો ને હા કે ને એમ કે ને એમ જેવા નહીં બધા એમ ચાકણા એમ એક વાત કહું હા મરદનું ફાડ્યું શું એમ પહેલેથી હું હે ગજો પહેલેથી જ મરદનું ફાડ્યું વાપર અવાજ આવે ને આવે ને લે હેડ આપણે હેડ. હે હું શું કહું આવું જોડે મોડા આવજો મોડા હો મોડા હા તું જા ઉપર હે હું મોડા મરદનું ફાડ્યું કીધું ને તો એને મોડા આવવાનું કીધું સરપંચ આવે હે કઈક નું કઈક કોમ લઈને આવતો હશે
લાગે છે ને ગટર ઉભરાય છે ગામમાં, કારણ કે વાત જાણી હતી મેં, એટલે છે ને મોનું કાઢવા કાલ ખાલી રેંગડો બહુ થઈ જાય આજ તો વેરમાં જ પડશે. એ ભલામણ હું ડાયરેક્ટ ખેતરમાં ગયો, મગ ખેતરમાં હશે ગા વાળવા ગયા. આ સરપંચ તમે ખેતરમાંથી જ આવ્યો ડાયરેક્ટ, તમારું કામ છે એમ કહું. શું કામ હે? પેલું પંચાયતમાં પછી ગટર દરેક ઉભરે છે મોટા ફરી હા. એમ ક્યાં સાફ કરવાની હતી એમ કહું. એવું? હોવે જો હે મેં વિચાર્યું હતું એ જ નીકળ્યું, ખબર જ પડી ગઈ. એટલે અરે પણ સરપંચ હા હું છે ને માર્કેટ જાઉં છું, આ રેંગડો છે ને થોડોક વેનો છે ઘરમાં પડ્યો છે, અને આ થોડોક વેનવાનો બાકી છે ને તુવેરો લઈને જવાની છે. એવું એટલે હું નવરો નહીં, મારે બહુ અર્જન્ટ કામ છે, જવું પડશે. વધારે રેંગડા છે? ઓ બહુ હે, બે જબલો એટલે એટલે આ શું ભલામણ બકાવા બેઠા છો ને આ 4 રેંગડા 450 રૂપિયા ભાવ છે સરપંચ. ચાર રેંગડામાં ના તમારે જેમ હે ને અમારે ગ્રાન્ટો નહીં આવતી, બરાબર હે? પણ આ 4 રેંગડામાં તમે જમણા લઈને ચાર જાઓ એમ કહો. નહીં, બે મહી છે ને બે જબલા મેલ્યા છે મેં આ ઘરમાં. એક રેંગડું 100 રૂપિયાનું થયું લાગે. હવે જે થાય તમારે શું? રોકડા પૈસા લાવવાના હેડો એમ ના કહો. ના ભાઈ મારે નહીં આવું યાર સરપંચ, જવા દો ને. ઇમરજન્સી કોમે થોડું કાઢો ને યાર. પણ મારી ઇમરજન્સી જ છે નહીં અવાય એમ કહું તમને. પેલો માધો મળશે કે યાર? માધો ખબર નહીં, તમારે ઘેર જવું પડે, પણ એન ઘેર જશો નહીં, એન ઘેર તો બહુ વડા બધો જેમ તેમ વડા. એવું? હોવ મારે તારી કોમ છે એટલે જવું પડશે એમ. તો તમે જતા હો તા. આયા હોત તમારું કોમ થઈ જાત એમ. ના ના આજે નહીં અવાય, ફરી કહેજો ને, ફરી રેડી. ફરી આ તાર કોમ તમે થયું વા ફરી તો. અડધી રાતે બોલાવજો ને તો યા તકસી હાજર. આ દોરા દાડે નહીં હતા અડધી રાતે શું તંબુ આવવાના તમે એમ કહું. એટલે ભાઈ આજે જ કહું હું. હારું હારું નહીં ભાઈ અમારું કોમ રહેવા દો. જો મને ખબર હતી ને, બરાબર જ છે, એ જ બોનું નીકળ્યું, મેં બોનું બતાવી દીધું લેતા. લે હેડ મને હાથ જવા દઉં, થોડું કોમ પતાવી દેવા દો. आओ सुनाओ प्यार की एक कहानी टिड़िड़िन, કોઈ ઓ લાફા શું કા ગાયન ગાવું શું ગાવાનું આવવાનું નહીં? ચો 6 વાગ્યા. 6 વાગે એટલે પણ ચો જવાનું એમ કહું. તું ત્યાં જાહું તો એ તો કે પેલા વાહ ટીવી જોવા હા ગજન તો હવે તા 6 વાગે કીધું છે પણ 6 જ વાગ્યા ને એટલે તા હું કઈ 6 વાગે બતાવી દે. એટલે 6 વાગ્યા એવું તા જવું તો પડશે જ. આ મુહૂર્ત જ મારા હાથે કરવાનું, મારો હા પાક્કો ભાઈ પાક્કો. સ્વાપ પાડવાની થાય. તો આપને મારે હોય ને ચોલ્લા કરીને હા ચાલુ મારે જ કરવાની છે યાર. એવું એમ સ્પેશિયલ કહ્યું સ્પેશિયલ બરાબર. તકચ્છી તમારે ને સ્પેશિયલ આવવાનું એમ. તકસી ઓ તકસી તમારે તો કઈક ઇમરજન્સી કોમ હતું એવું કહેતા હતા ને મારે નહીં અવાય એવું. પેલો માધુભાઈ ઘેર નહીં આ હરીમ ગયા. એવું સરપંચ? હે સ્પેશિયલ આવવાનું એવું કહે મન. અને તમને શું કીધું? મારે ભાઈ પંચાયતનું કામ હતું ને. હા કે આમાં હેડો તમારે રોકડા પૈસા લાવવાના એમ ગટર ઉપર છે તે સાફ કરવાની. કે મારી ઇમરજન્સી કામ છે એમ. એટલે હું પેલા માધવસિંહ તો જ ગયો. હા એ તો કે હા હરીને તો પડી રહ્યા અઠવાડિયા એવું. ભાઈ મારે તો બધું કામ દખલાઈ બરાબર. ચોપા તમારે કેવું શું ક્યાં ભાઈ અમારે આયોજન છે 6 વાગે જવાનું. શાનું આયોજન કહેતાય નહીં એકલા એકલા? સરપંચ આવે શું તમને કહું. ગજો રહ્યો ગજો. ગજો ટીવી લાવ્યો છે. હા ગજો ટીવી લાવ્યો. ટીવી લાવ્યો છે. તમને નહીં ખબર? વાત જ ના હાથ જ નહીં માનતો હું એમ. એ તો એવું કહેતો તો સરપંચ છે ને તે પેલું આવડું ડબલામ જોતી હતી ને કે ફૂમતાજી કે તો કે મને એવું કીધું ટોન મારે કે એમ લાવી બતાવી એવું કીધું કે 7 વાગે હવા વિડીયો આવે. હવે 7 વાગે ફૂમતાજી નો બરાબર. હા આઈ હે ને. હા હાથ ને બી આપણે 6:55 થઈ હોય ને તાન નો આઈને બે દે હવા દાતન ના કરી હોય ને તાન નો કેવા સરપંચ વિડીયો બતાવો ને ફૂમતાજી એવું તો હોતું હશે. દરદ થાય છે આપણે એમ ના એટલે ઓકરો ને મેં કહી દીધું મક હોય ને એવું હોય તો તું લાવી દે ને. હા વાત બરાબર. એટલે એને ખોટું લાગ્યું હશે. બરાબર ટીવી લાવે એવું દેખાતો નહીં આમ તો એમ કહું. એ લાઈન મેલ દીધી, મુહૂર્ત મારે કરવાનું છે મારે. હા હું એટલે તમારા જોડે ના આવ્યો. પણ એવું મને કહી દીધું હોય એમ કહું. ખોટો ગોર ગોર શું કામ ફેરવો મને? તમને તો હું મગ તમે જાણતા હશે એટલે હેલા ફા ગોર ગોર ક્યાં ફેરવાની જરૂર છે એમ કહું. વાત સાચી છે. લાયો હોય તો સારું જોઈશે. કોકદાર આપણે જોઈશું. બબરો સ્પેશિયલ કહેવાય તો મારો મન શું ખબર તકતસી મારા પાક્કા ભાઈબંધ તમે એટલે ચોલ્લા બોલા કરી મુહૂર્ત તમારે જ કરવાનું કે. હું તો આ હેડતો તો પાલા ફોઈ બેઠો બેઠો ગાયન ગાતો તો તમે કહે શું કરા તો કે બેઠો છું કે એવું. હશે ખરું ખરું. અમન તો ભાઈ કશું કીધું નહીં. ટીવી તો એવું આપણાને બહુ મંગે એમ. પાક્કો ભાઈબંધ હું હતો એવું કઈ કેમ નહોતા શું થયું? રડાવ શું કરો પણ થાય ચોપ પાડવાની કીધી એવું મારે પાડવાની આમ હે મારે. ખોટું ના લાગે? ખોટું લાગે કીધું મેં પણ ભાઈ તમે ખખરાઈ ગયા હોય એવું કીધું પી ખરે તો જ્યાં ચાઈ રહ્યું છે અને જોવું હોય ને તો જોઈ લેજો. થોડાક જ દિવસમાં એવો છે ને ટીવી લઈને પીવા ના જાય ને મન કે ના જાય. મારો ગજો ભાઈબંધ મારો હે મારો હે ભાઈબંધ. મને મનાતું નહીં એમ કહો ટીવી નું તમને એમ. મારે જોવું પડશે એમ. એક કામ કરજે અમે બે તો જ જઈએ છીએ આખા ગામમાં ટચિંગ વાળો તમારે મોબાઈલ આવું હે? મારા જોડે જ છે. સરપંચ જોડે તમારે આવું હે? અને મને કયા વગર આવું લાવી દે ને હા સહન ના થાય મારા એમ. વાપર્યું
શું કહેતો તો ખબર પાવ ખબરો મેં પૂછ્યું મકુ કેવું ગજા બધું ફોન પણ બધું મેં આવે તા કે તખતસી તમે કશું જાનો ને અનપઢ ગવાર બરાબર હે 2 ચોપડી ધોરણ ભણેલા બરાબર કશું ખબર ના પડે બધું આખો મોબાઈલ માં આવી જાય એવું કહ્યું બોલો મને આ મારા કરતા બધા પ્રગતિ થાય સરપંચ સહન થાય મને હોય એવું જ કીધું. કાલ ઉઠીને કોઈ સરપંચને પૂછવાય ના આવે એમ કહું. સરપંચ હા. નહીં જોઈ જો તું મારાથી. તમે જાવશો ને લે હાડો. મન હોત લઈ જાવ જોડે. આવવાનું તમારે આવું જ હેડો. પડશે. હેડવું જ પડશે. હેડો. શું કીધું? જોવું પડશે મારે. તમને લાગે. લાફા હા હું શું કહું હા મારું ફેવરેટ ચેનલ કરવાની હો કે તમે કર હું જોઉં ને જ તમારે જોવાનું એમ. સરપંચ હા બહુ કે નહીં કરવાનું આ જોઉં પેલું જોઉં બરાબર જે ચમ? હોય ને બધું છનમણ જોઈ લેવાનું હા એટલે તમે સરપંચ શું તો મારે ફેવરેટ ચેનલ કરવાની એમ કહું. સમજાય એટલે અમે તમને લાયા છે તમે અમને નહીં લાયા. બરાબર હે હે ભૂલશો નહીં હારું 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 હું વાત તો ભૂલી જ ગયો. તા પણ ઓકે પછી એમ નહીં કહેતો મને ફૂમતાજી જોવા દેજે એમ મને એ બહુ ગમે એમ ફૂમતાજી વાળું. એ બધું કાઢ્યાનું હું હા એમ હેડો તો હા લે હેડો. એ તકલી ચંપલ તો કાઢો. ચંપલમાં કશું નહીં આપણો ભાઈબંધ એવું હેડો ને એના ભાઈબંધને કશું નાખીએ. એક બાયનું બનશે હે બાયનું બનશે બાયનું બંધ છે ને પણ યાર એ એનું દેખાય એ છે હે તો બાજરી બાજકું એવું લાગે ને તો એટલે કોઈ ગજન બૂમ પાડે અંદર સુઈ ગયો છે એમ. હું એમ કહું છું. પકડાવો. ખટરાઈને બૂમ પાડે. કોકના ઘરમાં એનો ના પહેરી દેવાય એમ. આ તખત સીધો ને એ બહુ હે ને દોડ્યું. ગજા. ખાડો બહુ છે. ઓ કઈ જાવ અને નીચે રહે તો બેને દેખ હવા બારી લગાવી હવા બારી તે મારો અવાજ વાપરશે ને તો નેકરે નહીં તમે પાછો. નહીં એવો નહીં. બહુ હું તો ખબર હા આપણે ટીવી જોવાયા આપણે ટીવી મુરત કરવાનું એ વાત હાચી ગજાનું શું કામ એ એક કામ કરીએ આપણે જો ગજો ના આવે એ પહેલા મુહૂર્ત કરી દઈએ એમ કારણ કે મુહૂર્તનો ટાઈમ થયો. ટાઈમ થયો એને 6 વાગે કીધું તું હું એમ તો કેવું ગજો હવે 7 વાગે આવે તો મુહૂર્ત બગડી જાય કે ના બગડી જાય. એક જ પીવા બીવા નાખી ગયો છે એમ અને અમે પાછું ત્યાં તમારાથી મુહૂર્ત. ભાઈ બનશે ને મેં પાછા કહ્યું નતું તમે છાડો હા તમે ખોલો તમે અહીં બેહો પણ આયા આ નવું કઈ વસ્તુ લાવ હા પેલું આમ હોય ખબર ચગારા મારે એવું લાલ પીળું એવું હોય ગિફ્ટ જેવો આવે હા આ ઉપર પેકિંગ માં લખેલું હોય આમ ફોલ પાડેલું એવું બધું હોય. આ ખાવાનું શું લઈને આવ્યા બોલો બોલો ચાઇના પોટલા લઈને આવ્યો લાગે ને તો વાત સાચી તમારી. આ જે હોય છે પણ ટીવી આવી ને એમ કે ખોલો ખોલો હેડે તો અહીંયા કોની વાત છો આખા ગામમાં તમારે ઘેર એકલી જ છે આ ગજો બીજો આવ્યો એટલે આ તા કોણ એટલે તો હું જોવા આવ્યો એમ તો મારા સિવાય કોણ આખો ગમવા લાવે બીજું તખત સીધો હે બહુ ઉતાવળ આપણે એમ કહું જો ભયા શાંતિથી કોકનું ભાગી દેશે. કેટલો બધો બટના હું આ જો એ સરપંચ જો વિડિયો કોલ હે વિડિયો કોલ હોત થયું નથી રોમન એવું તા આ વિડિયો કોલ એટલે ખબર પડે બધું વાહ અમારે ને આ કેમેરો સરપંચ ને ઓનલાઈન મીટિંગ થઈ ગાંધીનગર હા. એટલે તો આગળ હે ને આવી હોમો મૂકેલું હોય વિડિયો કોલ આ કેમેરો આવે હા. અને તો બટન દબાવો ને હા. એટલે હું હોમો ખુરશી બે આવું એટલે આ શું કરો હો તમે એ ગજા હે જો સેમ એટલે યાર મેં આ ખોલવાનું કોને કીધું તું તમને એમ કહું ભાઈ આ તમારા ભાઈબંધ નહીં કયો ભાઈબંધ શું બધા લે કોને પૂછીને ખોલ્યું તે જીગરી તમારી જીગરી હવે એક કદાચ લીધો રે તો આલ્યું આલ્યું ખોટી માં કયા પૂછ્યા કર ખોલી મેં મુરત હતો આ લાફા હા આલી ક્યારે પાછી દે પાકી જાય બરાબર હતું એવું આલી કચરી જો ઓછે એની મગજમારી કરી અચ્છા ચંપલ લેવા જો ચંપલ લેવા આ કાઈ બા હું નહીં પહેરી નતું બહાર કાઢ તકડી કોકના ઘરમાં- બહાર કાઢ સંબંધે કોઈ કોકના ઘરમાં ચંપલ નહીં હોય. પહેરી નહીં અને આ ખોલવાનું કોઈ રે તમ બે હોતે ગાથડ છો કોકની વસ્તુ ના જ લગાવાય નવી નવી શાંતિ રાખો શાંતિ રાખો એટલે એમને જોયું છે એમ કહું જીવનમાં કોઈ દર આવું જિંદગીમાં જોયું છે સેજ ને આપણા ઘેર હું તો તમારે ઘેર બીજું જોવા આવ્યો એમ કે કેવું લાયા આ તમે એક જ મળીને જ વાત પાજે કોચું મેં આવડી ફોનમાં કઈ ફૂમતાજી જોજે મોટી થઈ હું નજુ આ બાજુ વાત કરો એટલે એમ નહીં કેતો કયા પૂછ્યા કે શું કામ ખોલ્યું એમ કહો પણ કોને પૂછીને ખોલ્યું એમ કે છે ખાલી ટીવી જોવાયા એટલે ટીવી જોવાય પણ કોકને પૂછાય એમ કહો ભાઈ માર નહીં કરવાનું ટીવી હા, આપણે એ બધી વાત પડતી મેલો હવે છો વાગ્યાનું મુહૂર્ત હતું ને પણ આ 6:10 જેવું થવા આવ્યું તમે ફટાફટ હે ને ટીવી ચાલુ કરો આપણે જોઈએ એમ કહો શું કીધું હાલો કોને પૂછી બેઠો છું ઊભી થા કયા પૂછ્યા કર દે છે આ દૂધ જેટલું ભરી ભરી ગાય જાવ છે આમાં ભાઈને તારે આવ્યું છે આવ્યું એમને એમ આવ્યું છે વેલ્યુ નહીં આપડી કોસ્તી આઈને ભાઈ બંધ ક્યાં એ પણ બોલવે ના કચો માથે બેહી જેવું કરો આ વાયર કઈક તમે તોડી નાખ્યો આવી આ વાયર તમે તોડી નાખ્યો છે જોયું નહીં જોયું તોડ્યો કોને વાયર આપણે નહીં અડ્યા આપણે ખાલી આ ટીવી કોને ખોલ્યું તું ટીવી એટલે આપણે ખોલી જ. કશું કર્યું નહીં.
અહીં આટલો લાંબો વાયર હતો 1.5 કિલોમીટરનો. આ વાયર જોયો છો આ? ઉપર બે ખીલી ગયો હોય લટકાઈ દો તાર પછી આ એક જ ઝાપટમાં એને ખીલી લટકાવવાની વસ્તુ છે. તો તમે એમ મૂકી એટલે કહું ગજેશ્યામ હું શું કહું હા, આ ટીવી તમ તઈ ચેક કરી લે તો દુકાને એમ કહું કમ્પ્લેટ ચાલુ હતું. મેં ઘૂમતાજી દેખાતા હતા માથે પાઘડી વાળો. એવું હા. એટલે અત્યારે કેવું થાય ખબર હા. આ દુકાનમાં તમે કમો આવો સેકન્ડ માલ લાવો ને ઓવે. એટલે કઈ દુકાનવાળા તમને બતાવે કઈક અલગ હા. અને પાછું આલે કઈક અલગ એમ ના ભાઈ મેં દેખતા પેક કર્યું તોય ના આવે ને. પેલી કહેવત નહીં હા. આથી તો ખાવાના અલગ ને કે બતાવવાના અલગ એવું થાય એમ એવું હે? હા એટલે તમે કઈ કરો ને યાર ને ભાઈ ઉભા રહો, હું વાત કરું પૂછી તો ખરા તમે એમને બધું શું થયું છે એમ તમે કઈક આગળ પાછળ થયા છે તરી વિચાર કરો તમે યાદ કરો તરી કેમ કહું પેકિંગ કરતા હતા ને ત્યારે પીવા મને- નહીં ગયો એમ પીવા હે પીવા પીવા નહીં જો કોજી પીપી કરાવું આખો દાડો દારૂ લેવું છું. આ પીને તો આવું થઈ ગયું એના. શું થયું પેકિંગ કરતા હતા પેકિંગ કરતા હતા ને ત્યારે મારે ગલ્લાવાળાનો ફોન આવ્યો તો પેલું કૈયાણું વાળાનો. એવું. એ પેલું પગાર થયો ત્યાં આ લઈ જજો એમ. તો મેં કશું વાંધો નહીં. એ રીતની વાત થઈ હતી 2 મિનિટ લગી. બહુ નથી થઈ. બહાર નીકળ્યા છે હે ને બહાર એટલે થોડુંક આગળ ગયો હતો. એમાં તમારું ટીવી બદલાઈ ગયું તેમ નહીં. એમાં તમારું ટીવી બદલાઈ ગયું એમને તમારું પેલું બતાવ્યું ને પેલા હા. એને એવું કીધું કે પેક કરી દઈએ એમ ઉમતાજી વાળું બદલી કાઢ્યું. બદલી કાઢી ટીવી ઉમતાજી અમે ના તમારે દેખાય? આ સેકન્ડ માં લાવજો તમારે એ, ભાઈ તમે હેડ્યા લઈને હે ને હો પછી માથે પેલી સાદરામ બોજીને આ દીધું જ લઈને હેડ્યો તું તો. ક્ષેત્રયા હારી રીતના એવું? ભયા પૂછ્યા વગર તમારું આગળ પડતું કામ કરો ને એટલે એવું જ થાય એમ વધુ કયું કામ કર્યું તમે કેવું નહીં થાય સરપંચ? લાફા જીવે. વટ પાડજો ગામ માં એમ પાડી દીધો વટ સરપંચ ને એકલું ઘેર છે ને કે માગેર હોતે કે બધા ભેગા કરી નાખું હે એમ પાડી દીધો વટ હા લાયા લાયા પણ આખા ગામમાં આયા ધજાગરા કર્યા આબરૂના ધજાગરા કાઢ્યા ને કર્યા જ નતા લાખો બંધ હે? મને કીધું બંધ આજે હે? બંધ હે? બસ ના એ કબાડીનું જૂનું આલી દીધું ભંગાર ભંગાર. ભંગાર મને શું કહે ખબર? હા? મને કહે ને આખા ગામમાં કાંઈ કોઈને ઘેર TV ને એવડું મોટું TV લાવીને આખો મોબાઈલમાં આવી જાય છે. આમ આ દોત પાડે ને મારે આમ કરી રહેવા દે મુરત તમારે છે કરવાનું તો સોપ પાડવાની હતી તમારે ને રહેવા દો તમે રહેવા દો જોઈ લીધું ટીવી તમારા ભાઈબંધનું મારો ચોપાઈ બંધ હે. તમે કહેતા હતા ને મારો ભાઈબંધ આ લાફાને બધી ખબર હોય કોણ કેટલામ છે એવું આ તો TV લાવ્યો ને એટલે કહેતો તો તમે જોવા હેડો એમ. ના થતા મોઢા ઉપાડે તમે- હે ભયા માથે મેરી 2 વાર આયા માગ્યા એવું? એક વાર તો સ્પેશિયલ શું કહેવાય ખબર હા. સરપંચે ટોન માર્યો ક્યાં તાકાત હોય લાવી દે તારામ ક્યાં ઉતારમાં ઉતાર સ્પેશિયલ કહેવાય આ ઉતારમાં લઈને આયા પણ જો આવું આવ્યું ને જોઈ લીધું ના જોઈ લીધું ગમે તે કઈક કામ કરો ને એમાં ધીરજ રાખી અને બધું ચેક કરવું એમ અને તમને ના ખબર પડતી હોય ને આવું તો કઈક અનુભવ વાળા માણસને જોડે લઈ જવો પડે એમ આ બોધો સાદરા મેળો આ પાછું મેળવા જાવ